વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યોતિન્દ્ર દવેના હાસ્ય નિબંધો વિશે સમગ્રપણે એકવાર વાત કરી છે. આજે થોડુંક વધારે એના વિશે હું માનું છું કે તમને ક્યાંક કામ લાગશે લખવામાં. જ્યોતિન્દ્ર દવેના હાસ્ય નિબંધો. જ્યોતિન્દ્ર દવે લોકપ્રિય અને સાહિત્યકાર પ્રિય એવા સાહિત્યકાર છે. લોકપ્રિય હોય એ સાહિત્યકારોને ના ગમતા હોય ને સાહિત્યકારોને ગમતા હોય એ લોકોમાં પ્રિય ન હોય. જ્યોતિન્દ્રભાઈ એમાં અપવાદ છે, એ બંને બાજુ સરખા ગમે છે. એમનું હાસ્ય બિલકુલ ડંખ વિનાનું, નિરદંશ નિડંખ એવું હાસ્ય. એમના લેખોમાં, એમના હાસ્ય નિબંધોમાં આળસ એ ઉત્તમ ગુણ છે, સ્વાશ્રય નિરર્થક છે, માણસ મહત્વનો નથી, નામ જ મહત્વનું છે, ચૂંટણી ચટણી જેવી છે, કારણ એટલી જ સ્વાદિષ્ટ છે. આવું બધું સાબિત કરવા માટે લેખક દલીલો પર દલીલો ઝીંકતા જાય છે. પણ આ બધાના અંતે જ્યોતિન્દ્ર દવે સાબિત એટલું જ કરતા હોય છે કે સત્ય એ માત્ર તાર્કિક દલીલોથી ઘણું ઊંડું છે. યાદ રાખો, જ્યોતિન્દ્રભાઈ આપણા એક ઉત્તમ શાસ્ત્રીય વિવેચના જાણનાર વિવેચક પણ હતા. મોપાસા કે ઓ હેનરીની ટૂંકી વાર્તાના અંતે જેવો વળાંક આવે, ચોટ એવો વળાંક એ હાસ્ય નિબંધમાં આપી શકે છે. લેખક અદૃશ્ય થઈ જાય છે અને આપણને વિચારતા કરીને મૂકતા જાય છે. દાખલા તરીકે, મારા પૂર્વજો, એનું જ્યારે છેલ્લું વિધાન આવે કે નવાઈ એ છે કે મારા બંને પક્ષના પૂર્વજો પરણેલા હતા અને વાત પૂરી થઈ જાય અને પછી આપણે વિચારીએ અને એકલા એકલા હસીએ કે પરણેલા હોય તો જ પૂર્વજો હોય ને. પણ એ હાસ્યને થોડીક વાર લાગે. જ્યોતિન્દ્રભાઈના હાસ્યરસની સૃષ્ટિ વિશાળ છે, એમાં ભરપૂર વૈવિધ્ય છે. એમનું નિરીક્ષણ તીક્ષ્ણ અને દૃષ્ટિ અતિ સૂક્ષ્મ છે. પણ એમાં કોઈ જગ્યાએ દ્વેષ નથી, કટુતા નથી, ડંખ નથી. કડવા ન લાગે છતાં સાચી વાતનું ભાન કરાવે છે એમના આ નિબંધો. અને જે વાગબાણ મારે છે તે જ્યોતિન્દ્ર દવેનો વિનોદ શુદ્ધ જીવનલક્ષી વિનોદ છે. ભદ્રંભદ્ર પાત્ર કે પ્રસંગને અનુલક્ષીને એમાં હાસ્ય પ્રવર્તતું હતું ભદ્રંભદ્રમાં, અને તેમાં અમુક વર્ગ કે અમુક વ્યક્તિને લક્ષ્ય બનાવવામાં આવતી. ગાંધી યુગમાં આ હાસ્ય વૃત્તિનિષ્ઠ બન્યું, અર્થાત તેનું સ્વરૂપ વિશાળ બન્યું. મનુષ્યમાં રહેલી નિર્બળતા, વિચિત્રતા કે વિસંગતિ એ હાસ્યનો વિષય બને છે. પણ એને તિરસ્કારવાને બદલે હવે ઘણું ખરું સમભાવપૂર્વક એને હસી કઢાય છે. અતિશયોક્તિનું પ્રમાણ ઓછું થાય છે અને હાસ્યમાંથી અસ્વાભાવિકતા કે અસંભવિતતા હવે દૂર થાય છે. જ્યોતિન્દ્રભાઈની નજર સતત હાસ્ય ઉત્પાદક શબ્દ, વિચાર, વાક્ય કે પ્રસંગની શોધમાં રહે છે. હાસ્યના અનુષંગે આવતું ચિંતન, માર્મિક વિચાર એમના નિબંધોમાં જરાય ભારે લાગતા નથી. લેખક ફિલસૂફી, તર્ક, રસશાસ્ત્ર અને વ્યવહાર જ્ઞાન એ તમામનો ઉપયોગ હાસ્ય નિષ્પન્ન કરવા માટે એનો ઉપયોગ કરે છે, એનો વિનિયોગ કરે છે. છતાં એમના હાસ્ય નિબંધોમાં કોઈ જગ્યાએ ભારેખમપણું પ્રવેશ્યું નથી. સામગ્રીના રૂપાંતરણમાં કળા સમાયેલી હોય તો જ્યોતિન્દ્ર મોટા ગજાના કલાકાર છે. સાવ તુચ્છ વિષયોમાંથી, વસ્તુઓમાંથી એ ઉત્તમ ડંખ રહિત હાસ્ય ઉત્પન્ન કરી શક્યા છે. ઉદ્દીપક સામગ્રીને હાસ્યરસમાં કઈ રીતે ફેરવવી
એમાં જ્યોતિન્દ્ર માહેર છે. આમ તો જ્યોતિન્દ્રભાઈ પંડિત પેઢીના લેખક છે, પંડિત યુગના, છતાં પોતાના જ્ઞાનથી કોઈને આંજી દેવાનો મિથ્યા પ્રયાસ એમણે કદી નથી કર્યો. પંડિતાઈનો એમના માથા પર ખોટો ભાર તમે કદી જોઈ નહીં શકો. હા, પંડિતાઈનો ઉપયોગ પોતાના લખાણમાં ખૂબ સરસ રીતે પંડિતાઈને વચ્ચે લાવ્યા વગર તેઓ કરી શકે છે. હાસ્યરસની નિષ્પત્તિ માટે જ્યોતિન્દ્ર દવેને વિષયની શોધમાં ક્યાંય નીકળવું પડતું નથી. જ્યાં જ્યાં એમની નજર પડે છે ત્યાં ત્યાં એમને હાસ્યરસની કોઈને કોઈ સામગ્રી દેખાયા વગર રહેતી નથી. ક્ષુલ્લકમાં ક્ષુલ્લક વિષયથી માંડી ગંભીર વિષયને એ હાસ્યનું ઉપાદાન બનાવી શકે છે. વેધક દ્રષ્ટિ, વક્રદર્શન અને વિશિષ્ટ શૈલી સામર્થ્યને કારણે એમને હાસ્યરસમાં અભૂતપૂર્વ અને અદ્વિતીય કહી શકાય એવી સફળતા સાંપડી છે. હાસ્યરસની નિષ્પત્તિમાં જ્યોતિન્દ્ર દવેની બહુશ્રુતતાનો પણ સિંહ ફાળો છે. સંગીતથી માંડીને બંદૂક સુધીની અને વૈદકથી માંડીને સ્ટ્રિપ્ટીઝ સુધીની વાત કાઢો તો એ બધા વિષય પર આપણને છક્ક કરી દે એવું જ્ઞાન તેઓ ધરાવે છે. ડૉક્ટર મધુસૂદન પારેખ એમના વિશે કહે છે કે હાસ્ય ક્ષેત્રે આજે નાના મોટા અનેક જ્યોતિ ઝબકે છે, પરંતુ જ્યોતિન્દ્ર તો એક જ છે. જ્યોતિન્દ્ર દવે ક્યારેક ખડખડાટ હસાવે છે તો ક્યારેક સ્મિત લહેરીઓ જગાવી જાય છે. એમના હાસ્યમાં નર્મ એટલે કે વિટ, WIT વિટ છે, તો મર્મ એટલે કે હ્યુમર, HUMOUR વિટ અને હ્યુમર બંને છે. નર્મ અને મર્મ બંને છે. બુદ્ધિની કસોટી, ચોરોના બચાવમાં ખોટી બેઆની, પસંદગીની મૂંઝવણ વગેરેનો નર્મ, તો મુંબઈના ઘાટીઓ, મારી વ્યાયામ સાધના, દર્શક સર્વનામ આ નિબંધોનો મર્મ ભાવક ભાગ્યે જ ભૂલી શકે. જ્યોતિન્દ્રભાઈ વિચિત્ર અલંકાર પ્રયુક્તિ, પ્રતિલેખન એટલે પેરોડી, ઠઠ્ઠા ચિત્ર વગેરે દ્વારા પણ હાસ્ય ઉપજાવે છે. એમનું હાસ્ય ડંખ વગરનું તો ખરું જ, પણ કશા આગ્રહ વગરનું પણ કહી શકાય. રમૂજમાં કહેવું હોય તો કહી શકાય કે એમના હાસ્યનો 25% ભાગ એમની તબિયત અંગે છે, બીજા 25% ભાગ એમના કુટુંબ જીવન અંગે છે, બીજા 25% મિત્રો માટે અને વધ્યા તે 25% ઈશ્વર અંગે છે. એમને કશું સાબિત નથી કરવું. એમના લેખોમાં આળસ એ ઉત્તમ ગુણ છે. દલીલોથી બધું જ સાબિત કરી શકાય છે અને એટલે દુનિયામાં જે સાબિત કરવું હોય તે કરવા માટે જ દલીલો પ્રયોજાતી હોય છે. આપણા માનવ જાતના બુદ્ધિ વ્યાપારની અપ્રામાણિકતા લેખક આ રીતે સૂચવી જાય છે, પણ માત્ર સૂચવે છે, એને વર્ણવવા બેસતા નથી. પુસ્તકાલય એટલે ગ્રંથાલય એની વિરુદ્ધમાં ખૂબ દલીલો કરી પુસ્તકાલયને પાંજરાપોળમાં ફેરવી દેવા જોઈએ એવું એ જોરશોરથી સાબિત કરીને છેવટે કહે છે, આમ સહેલાઈથી સાબિત કરી શકાય કે પુસ્તકાલયોની આ દુનિયામાં જરૂર નથી. આપણી પોતાની પણ એમ તો આ દુનિયામાં જરૂર નથી. એ પણ એટલી જ સહેલાઈથી સાબિત કરી શકાય. અને આમ મોપાસા કે ઓ હેનરીની ટૂંકી વાર્તાના અંતે આવતા વળાંક જેવો વળાંક નિબંધમાં આપી લેખક અદૃશ્ય થઈ જાય છે. આપણને વિચારતા મૂકી આગળ વાત કરી એમ જ્યોતિન્દ્રમાં સ્થૂળ અને સૂક્ષ્મ બંને હાસ્ય અભરે ભરેલા છે. નર્મ અને મર્મ, સ્થૂળ અને સૂક્ષ્મ બંને હાસ્ય અભરે ભરેલા છે. અને એટલે એ બેઉ વર્ગને સંતોષે છે. લોકપ્રિય પણ થઈ શકે છે અને વિદ્વજ્જનોને પણ ગમે છે.
દર્શક સર્વનામ નિબંધમાં આવતા પેલો, પેલી, પેલા એ સંવાદ આપણને ખડખડાટ હસાવે. બાટલીનો બૂચ ખોલવાના પરાક્રમમાં લેખક એક નાના કામમાં આપણને એવા તો રસ લેતા કરી દે છે કે જાણે કે આપણે હર્ક્યુલિસનું પરાક્રમ જોતા હોઈએ એટલો રોમાંચ આપણને થાય છે. ભાગ્યે જ એમની કૃતિઓ એવી હશે જેમાં આવા મુક્ત, પ્રફુલ્લ, કંઈક અંશે સ્થૂળ હાસ્યના એકાદ બે બિંદુઓ અનેકવાર ટૂચકા કે ઉદાહરણ રૂપે નહીં હોય. એ ટૂચકા પણ વાપરી શકે છે. ખૂબી એ છે કે જ્યોતિન્દ્ર ચિંતનશીલ છે, છતાંય આ હાસ્યની એમની સમૃદ્ધિ આશ્ચર્યજનક છે. અનેક સ્થૂળ હાસ્યના જ એવા લેખકોને એ આની અંદર આંટી જાય છે. સ્થૂળ સાથે સૂક્ષ્મ હાસ્ય પ્રગટાવવામાં પણ જ્યોતિન્દ્રભાઈ એટલા જ સફળ રહ્યા છે. હસાવે નહીં, માત્ર સ્મિત કરાવે. અરે કદાચ એટલું પણ નહીં, મનમાં ને મનમાં ચૈતન્યના તરંગો પ્રગટી રહે એવું હાસ્ય પણ એમનામાં ઘણું છે. જ્યોતિન્દ્રના નથી નામના નિબંધમાં થતા પ્રશ્નો જો આપણને થતા હશે તો એમની કૃતિઓનો રસ જુદી રીતે માણવા મળશે. જ્યોતિન્દ્ર કોઈ ચુકાદો નથી આપતા, બસ આપણી શ્રદ્ધાને હચમચાવી જાય છે. આપણી પાસે કોઈ વાત મનાવી લેવા એ વાદ વિવાદ નથી કરતા, ઉપદેશ આપવા પણ નથી બેસતા. એ માત્ર પોતાના ચશ્મા આપણને ઉછીના આપે, આપણને થોડીક વસ્તુઓ બતાવે અને એમની નજરે જગતને જોયા પછી ફરીથી આપણે જગતને આપણી જૂની જડ ઉપર છેલ્લી શ્રદ્ધા સાથેની દ્રષ્ટિ વડે જોઈ શકતા નથી. ઉપદેશ નહીં પણ દૃષ્ટિ પ્રદાન એ જરૂર કરી શકે છે. જ્યોતિન્દ્ર અજ્ઞાત, યુયુત્સુ, ચૌર્યવૃત્તિ, આળસ કે આત્મશ્લાઘાનો બચાવ કરતા હોય છે ત્યારે વાસ્તવમાં એ આ બધાનો વિરોધ કરતા. પણ એ વિરોધ કરતી વખતે આપણામાંના સભાન કે અભાન, મૂર્ખ, દંભી માણસનું વાસ્તવ દર્શન કરાવતા હોય છે. આપણી નબળાઈઓ અને અપૂર્ણતાઓ તરફ એવી રીતે દૃષ્ટિ નાખે છે કે હસતા હસતા આપણે જાત દર્શન પણ કરતા જઈએ છીએ. આમ કરવામાં તે ક્યાંય કડવા કે આક્રમક નથી બનતા. કટાક્ષ કે ઉપહાસનું તત્વ એમનામાં બહુ જ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. શુદ્ધ, નિર્મળ, નિર્દંશ ને નિર્દોષ પરિહાસને લીધે જ એમને હાસ્યના અદ્વિતીય લેખક તરીકે પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ બંને સાથે મળ્યા છે. આ હાસ્ય લેખકે ટૂચકા, પ્રતિકૃતિ, શ્લેષ, વ્યંગ, શબ્દરમત, વક્રોક્તિ, અસંગતિ વગેરે હાસ્યના તમામ ઓજાર એટલે સાધન વાપરીને ઉત્તમ હાસ્યનું નિર્માણ કર્યું છે. એક વિવેચકે એવું કહ્યું છે કે હાસ્ય નિષ્પન્ન કરવાની જો 100 યુક્તિઓ હોય તો પ્રેમાનંદને 101ની ખબર છે. પ્રેમાનંદ માટે જો આ વિધાન 100% સાચું હોય તો જ્યોતિન્દ્ર દવે માટે આ વિધાન 101% સાચું છે. જ્યોતિન્દ્ર આટલા ઊંચા સ્થાને બિરાજે છે એમાં એમની બહુમુખી પ્રતિભા જવાબદાર છે. એમના હાસ્યકારને એમનામાં રહેલો પંડિત ચિત્ત કરી શકે છે. ચિત્ત કરવું એટલે મારી વ્યાયામ સાધના વાંચવું. તત્સમ અને તદ્ભવ બંને ભાષા પરનું એમનું પ્રભુત્વ એમના લેખોમાં ડોકાય છે. એમની સંવાદ કલા એમની શૈલીનું આગવું અંગ બની ગઈ છે. વિષય વસ્તુનો વિકાસ કરવાની એમની નિરૂપણ કલા આગવી કહી શકાય તેવી છે. અનેક આડ વાતો ટૂચકા વચ્ચે લાવી તે લખાણને વળ ચડાવે છે. અહીં હાસ્ય સહજ છે, મારી મચડીને ઉત્પન્ન કરેલું હાસ્ય નથી. એમનો હાસ્યરસ ભદ્દો
કે ઉપર છલ્લો નથી, પણ ઊંડો, મર્મવાળો અને સૂક્ષ્મ છે. અને એટલે જ જો આપણે એવું કહીએ કે હાસ્ય લેખનના જગતમાં અનેક જ્યોતિઓ ચમકે છે, પણ જ્યોતિન્દ્ર તો માત્ર એક જ છે, એ વિધાન બિલકુલ સાચું છે.